અમદાવાદના વિદ્યાર્થીઓ અમદાવાદના અમરાઈવાડી વિસ્તારની શિવમ સ્કૂલમાં મોબાઈલ ટાવર મામલે મોટા સમાચાર સામે આવ્યા છે। શિક્ષણ વિભાગ દ્વારા ફાયર વિભાગ પાસે મોબાઈલ ટાવર બાબતે તપાસ કરાવી હતી અને આ તપાસ બાદ ફાયર વિભાગે ટાવર અંગેનો નેગેટિવ રિપોર્ટ શિક્ષણ વિભાગને સોંપ્યો છે। ફાયર વિભાગે સબમિટ કરેલા રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે મોબાઈલ ટાવરના રેડિયેશન વિદ્યાર્થીઓ માટે ભયજનક છે। સૌથી મોટી ચિંતાજનક બાબત એ છે કે ટાવરને કારણે આગ લાગવાનો પણ ભય છે। આ રિપોર્ટના આધારે હવે જિલ્લા શિક્ષણ વિભાગે શાળાને આગામી નવા શૈક્ષણિક વર્ષથી શાળાના વર્ગો બંધ કરવા માટે આદેશ કર્યો છે। નવેમ્બર મહિનામાં વિદ્યાર્થી સંગઠન દ્વારા મોબાઈલ ટાવર મામલે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો અને આ દરમિયાન શાળા સંચાલકોએ મોબાઈલ ટાવર ન હટાવવા માટે કોર્ટનો સહારો લેવાનો પણ પ્રયાસ કર્યો, પરંતુ શાળા સંચાલકોની અરજી કોર્ટે નકારી કાઢી હતી। હાઈકોર્ટમાં તેમણે એસસીએ દાખલ કરેલી જે એસસીએ જે છે નામદાર હાઈકોર્ટે જે છે એ ખારીજ કરી દીધી છે। અને બીજું વધુમાં અમે ફાયર ડિપાર્ટમેન્ટ અમદાવાદ કોર્પોરેશન તેને પણ લખ્યું કે ખરેખર આ મોબાઈલ ટાવર છે ફાયર થ્રેટ્સમાં આવે છે કે કેમ, અને તેમનો અભિપ્રાય માગ્યો તો તે અભિપ્રાયમાં પણ સ્પષ્ટ આવ્યું છે કે ફાયર થ્રેટ્સ થાય અને બાળકોના માટે પણ એ શારીરિક અસર કરી શકે છે તેવું પણ તેઓના લેખિત જવાબમાં અમને મળેલું છે। તે ધ્યાને લઈ અમે શાળાને કારણદર્શક નોટિસ આજે આપી તાત્કાલિક ખુલાસો રજૂ કરવા જણાવ્યું છે કે જો હવે આ વર્ગ જે છે એ મોબાઈલ ટાવર હટાવવામાં નહીં આવે તો આ જે વાર્ષિક સત્ર પૂરું થશે ત્યારબાદ તરત જ અમે આ વર્ગો બંધ કરવાની કાર્યવાહી કરી દઈશું।